ઓકે, કાંતિલાલજી, હવે આપણે પદ સાંભળીશું. હાજી. અનન્યાબેન પદ ગાશે આજે. જય સચ્ચિદાનંદ કાંતિ દાદા, જય સચ્ચિદાનંદ દીપક જય દાદા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, અનન્યાબેન. જય સચ્ચિદાનંદ. स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उघाड़, सेवक आयो तेरे दार भेजो दादा भगवान। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उघाड़, रिलेटिव में सच माण्यो कषाय घर में जी माण्यो, व्यभिचर धी मन गंठारी बावो जीवते भटक्यो में, उदगल रस लुब्ध कबे भान खाणो पीण्यो खूंद्यो हराम। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उघाड़, विषयो भव भव टेव्या छे सदगुरु नहीं सेव्या में, तुम चो सांध्यो दादाए कृपा करुण्या अकर में, मेरो मुजरो ल्यो स्वीकार अब तो समकित कर अवगाड़, सेवक आयो तेरे दार भेजो दादा भगवान। खटपट करके दादा ने भीतर भावो शुद्ध किया, अद्भुत कारण अज्ञा के कचरा हमसे नहीं निकला, अमचो मन रो चितना हाथ अव्यय ध्रुव कर उत्पादन। स्वामी सिमंदर भगवान केरो केवल ज्ञान उघाड़, आंतर शत्रु विजयवते पद वितरागी सोहायो, मैं तो निर्बल कषाय वन वैश्वी वनगर भोगायो, खायो चार गति को मार सामी पंचम गत दिखाड़, सेवक आयो तेरे दार भेजो दादा भगवान। स्वामी सिमंदर भगवान मेरो केवल ज्ञान उघाड़, सेवक आयो तेरे दार भेजो दादा भगवान। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. કે માં ના ગાયું છેલ્લું અક્રમ જ્ઞાન મિલ્યો મુને? ગાયું ને? ના, એ બાકી છે, હજી લાંબુ છે. આ તો ગઈ નાખ ને હવે 4 જ લાઈન રહીને હવે. ના, હજી છે, હજી 4 સ્ટાન છે બાકી. તો પૂરું નથી ગાવાનું? ના. હા, જેમ જેમ ઠીક લાગે એમ. બોલો અનન્યાબેન. હા સ્વામીજી બોલો, તમે બોલો હવે થોડું. ના, મારે બોલવાનું નથી, એ તો એમના શું છે, હા સમજાઈ ગયું ને પદ. ના, એટલું બધું નો સમજાણું કઈ ખાસ. બહુ સિમ્પલ એટલે છે, હવે આમાં શું સમજવાનું છે? તને જે ના સમજાય કે વિષયો બહુ બહુ ટેવ્યા છે એટલે. આ મારવાડી ભાષામાં છે, મારવાડી, રાજસ્થાન. એટલે કોઈ પણ ભવમાં કોઈ પણ અવતારમાં ગયો તો એને ઉદ્ગલના સુખમાં જ એ રાચે ગયો એમ. એવી ટેવ જ પડી ગઈ અને ટેવ્યા છે. શું કે છે? ટેવ્યા છે.
વિષયો ભવ ભવ ટેવ્યા છે, સદગુરુ નહીં સેવ્યા મેં. એમ સદગુરુને જો સેવ્યા હોત તો એનું કલ્યાણ થઈ જાત. પણ દરેક ભવની અંદર, દરેક જન્મની અંદર વિનાશી સુખોની અંદર જ એને સુખ માનીને ફરે ગયો એમ. એટલે ટૂંચો સાંધ્યો દાદાએ, કૃપા કરુણ્યા અકર્મે. એમ તો કરુણાસભર દાદા ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ, અક્રમ માર્ગ એને પ્રાપ્ત થયો. મેરો મુજરો લ્યો સ્વીકાર, અબ તો સંકિત કર ઉઘાડ. ખ્યાલ આવ્યો? હા. હા. પછી બીજું, વ્યભિચર થી મન કંઠારી, બાવો જીવ ભટક્યો મેં. હા, એ લાઈન આવે એટલે વાત કરું. ઉપર છે આના પહેલા. હા, આયો. રિલેટિવ મેં સચ માણ્યો. રિલેટિવ એટલે ટેમ્પરરી, વિનાશી વસ્તુની અંદર એને કાયમનું સુખ શોધ્યું, એને માન્યું એમ. રિલેટિવ મેં સચ માણ્યો, કસાય ઘર મેં જીમાડ્યો. કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ. ઘરમાં એટલે શરીરમાં. ખ્યાલ? હા. એટલે વિનાશી વસ્તુઓને જ્યારે સાચી માને છે ત્યાં સુધી પોતાની અંદર ક્રોધ, માન, માયા, લોભ એ વધ્યા જ કરે છે. વ્યભિચર ધી મન ગંઠારી. વ્યભિચર મનની અંદર જે ગાંઠો બધી પડેલી છે ને, એ વ્યભિચર છે. વ્યભિચર, વ્યભિચારી વાળી. તો એના કારણે બાવો, બાવો એટલે માન્યતાઓનું સ્વરૂપ. અને જેની જેવી માન્યતા છે એ પ્રમાણે જીવ ભટકે છે. શું કરે છે? ભટકે છે. ભટકે છે. જેને જેમાં સુખ માન્યું એમાં એ ભટક્યા કરે. પૂદગલ રસ લુબ્ધક બેભાન. પૂદગલના સુખો, એના રસ કેવા છે તો એને એટલો બધો એમાં એ લુબ્ધ થઈ જાય, એને પોતાને ભાન ના રહે, બેભાન થઈ જાય. અને ખાણો પીણો ખૂંદ્યો હરામ. એટલે બધું ખાધું પીધું પણ એ બધું એળે ગયું. એળે ગયું એટલે નકામું ગયું એમ. કારણ કે પૂદગલનો સ્વભાવ જ સુખરૂપ નથી, અને એ પૂદગલના રસમાં જ લુબ્ધ થઈ ગયો. લુબ્ધ એટલે શું? તો કે એના સિવાય એને કશું દેખાય જ નહીં, એવો બેભાન. માણસ બેભાન થાય ને એટલે મૂર્છિત થઈ જાય. મૂર્છા, મૂર્છિત થઈ જાય, એને બેભાન કહેવાય છે. એટલે જે ખાણો પીણો છે એ આત્મ હેતુ માટે વપરાવું જોઈએ એમ, પણ એ ખાણો પીણો પણ ખૂંદ્યો હરામ. હરામ કર્યું. સમજાયો? હા. ના સમજાયો તો વિશેષ ફરી પૂછજે. હા. હા. હા.
બાકી સમજાઈ ગયું બધું. બહુ સરસ, ફાઇન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.